નમસ્તે, કિશોર બેન્જો પ્લેયરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તમને એક હિન્દી ગીત હાર્મોનિયમમાં કઈ રીતે વગાડવું એ શીખવા માગું છું. તો અત્યારે બાળકોને હિન્દી ગીતનો પણ ઘણો શોખ હોય છે, તો કઈ રીતે હાર્મોનિયમમાં હિન્દી ગીત વગડે. હવે ગીત છે તુમ દિલ કી ધડકન હો, બરાબર? એ કઈ રીતે વગડે એના માટે શીખડાવું છું હાર્મોનિયમમાં. હવે મધ્ય સપ્તકનો આ સા છે. હવે તુમ દિલ કી સા ગ પ, તુમ દિલ કી. હવે તીવ્ર મ આવશે. તીવ્ર મ, પ અને મ શુદ્ધ અને પ ની વચ્ચે આવડો આ સ્વર છે. આ તીવ્ર મ છે. અને એટલે ઈ આવશે હવે આ ગીતમાં. સા ગ પ તુમ દિલ કી, બે મ આવશે. ધડકન ધડકન મ મ ગ રે, મ મ ગ રે ધડકન. હવે આખું તુમ દિલ કી ધડકન મેં રહે. હવે મંદ્ર સપ્તકનો ની આવશે. રહે તે ની રે રહે તે હો, આમાં મ આવશે, તીવ્ર મ. હો રહે તે હો, ની રે મ, ની રે મ રહે તે હો, રહે તે હો. ગરે ગરે સા રહે તે હો, ગરે ગરે સા. તુમ દિલ કી સા ગ પ મ મ ગ રે ગ, તુમ દિલ કી ધડકન હે રહે તે હો, રહે તે હો. ની રે મ રહે તે હો, રહે તે હો. ગરે ગરે સા. હવે અંતરો બાહો મે, ઉપલો સા હશે તાર શબ્દનો. બાહો મે સાની પ, બાહો મે હો જા હો જાઉં, બાહો મે હો જાઉં, હો જાઉં, હો જાઉં. ની મ ની ધ મ હો જાઉં, બાહો મે હો જાઉં, હો જાઉં. સપનों में पप म ग, सपनों में खो जाओ म ग रे सा, खो जाओ म ग रे सा, खो जाओ म ग रे सा, खो जाओ. હવે આખું તુમ દિલ કી ધડકન में રહે તે હો, રહે તે હો. સા ગ પ મ મ ગ રે ગ, ની રે મ ગ રે સા. આખી લીટી થઈ ગઈ. ફરીથી સા તુમ દિલ કી ધડકન में રહે તે હો, રહે તે હો. સા ગ પ મ મ ગ રે ગ, ની રે મ ગ રે સા. અંતરો બાહો મે સાની પ, ની દ મ, ની દ મ. सपनों में पप म ग, सपनों में खो जाओ, खो जाओ.
की धड़कन में रहते हो रहने हो. એટલે આ રીતે છે આખું ગીત. એક અંતરો ને એક સ્થાઈ શીખી જાય, આવડી જાય એટલે આખું ગીત આ રીતે જ હોય છે, બરાબર. ગમે ગીત ભજન હોય તો ભલે અને કોઈ ગીત હોય તો એક સ્થાઈ અને એક અંતરો શીખવો પડે, એટલે આખું ગીત પછી એને ઈ ધાર ઉપર હોય છે. તો આવા નવા વિડીયો મારી ચેનલમાં અચૂક મળતા રહેશે. હાર્મોનિયમ શીખવા માટે હિન્દી ગીત છે, બાળગીત છે, ભજન છે, એવું હું બાળકોને કઈ રીતે વગાડવું હાર્મોનિયમ ઉપર એવા વિડીયો હું મૂકીશ નવા. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સારું, બાય.